બાળકો મજામાં, તબિયત પાણી સારા? જય શ્રી કૃષ્ણ. આપણે સ્વાધ્યાય 1.3માં દાખલા નંબર 7 સુધી ભણ્યા છીએ, બરાબર? 8માંથી આપણે આપણી ક્રિયા આગળ વધારીએ. તો 8મા દાખલામાં એમ કીધું છે કે સાર્વત્રિક ગણ તરીકે તમે કયો ગણ લેશો, એવા આપણે બે ટૂંકા પ્રશ્ન આપ્યા છે. પહેલો પ્રશ્ન એમ છે કાટકોણ ત્રિકોણનો ગણ. તો આ કાટકોણ ત્રિકોણ એ જેમાં આવી જાય તો આપણે એવો સાર્વત્રિક ગણ તરીકે શું પસંદ કરશું? ઓલું કેમ કે દાખલા તરીકે આપણી સ્કૂલમાં હું એમ કહું કે 5મા ધોરણનો વિદ્યાર્થી સાર્વત્રિક ગણ તરીકે શું પસંદ કરશો? તો કે આપણી સ્કૂલનો ધોરણ 5નો વિદ્યાર્થી, એટલે બધા જ આવી જાય. એમ અહીંયા આપણે સાર્વત્રિક ગણ તરીકે શું પસંદ કરશું? તો સીધી વાત છે કે તમે ત્રિકોણ લઈ લ્યો તો એમાં બધા જ પ્રકારના ત્રિકોણ આવવાના જ છે. તો પહેલામાં કીધું છે કાટકોણ ત્રિકોણ અને બીજામાં કીધું છે સમદ્વિભુજ ત્રિકોણ. તો આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈએ કે સમતલમાં આવેલા બધા જ ત્રિકોણનો ગણ, બરાબર? એટલે એમાં બધા જ ત્રિકોણ લેશો એટલે સમભુજે આવી જશે, સમદ્વિભુજ આવી જાય અને કાટકોણ આવી જાય. પછી 9મા દાખલામાં ABC ત્રણેય આપેલા છે. તો એમ કીધું કે આ ચારમાંથી તમે કયો ઓપ્શન લેશો કે જે સાર્વત્રિક ગણ બનાવતો હોય, બરાબર? તો સાર્વત્રિક ગણ એટલે આપણે જોવા જઈએ તો આ બધાને આપણે જેમાં સમાઈ જતા હોય એવો આપણે ગણ લેવો છે. તો આમાં સભ્યો ક્યાં ક્યાં છે? 0, 1, 2, 3, 4, 5, 6 અને 8. તો 0, 1, 2, 3, 4, 5, 6 અને 8 એવું આમાં આવી જાય એવું આપણે જોવું છે. તો પહેલામાં જોવા જઈએ તો 8 નથી, એટલે આ તો ના જ આવે. આ તો દેખીતા જ ખબર છે કે ધીસ ઇઝ હાવ ખાલી હે, ખાલી, એ ખાલી નહીં ચલેગા. આમાં જોવા જઈએ તો આમાં જો 0થી શરૂ થાય છે, 0, 1, 2, 3, 4, બરાબર? પછી 5, 6 અને 8 બધાય આવી જાય છે. એટલે આપણે સાર્વત્રિક ગણ તરીકે કયો ઓપ્શન લેશું? ત્રીજો, બરાબર? હવે આપણે જઈએ સ્વાધ્યાય 1.4માં. તો એમાં આપણને કીધું છે યોગ ગણ લખો. તો જો જે લોકોને થિયરી ક્લિયર છે, થિયરીના કોન્સેપ્ટ ક્લિયર છે, એના દાખલા માટે કાંઈ વિચારવા પણ છે જ નહીં, આવડવાના જ છે. એટલે તમે વ્યાખ્યા છે, સૂત્ર છે, જે તમને મેં પહેલાં લખાવ્યું છે એને 1-2 વાર લખીને તૈયાર કરો, બરાબર? દાખલા તો એક સ્ટેપમાં સીધા થઈ જવાના છે. યોગ ગણ લખો. યોગ એટલે જેને આપણે યુનિયન કહેતા હતા. યોગ એટલે ભેગું કરવું. એમાં હોય અથવા બીમાં હોય એવા સભ્યોથી બનતો ગણ, બરાબર? તો અહીંયા આપણે અથવા નામનો શબ્દ બોલીએ છીએ, ખાસ યાદ રાખજો. એમાં હોય અથવા બીમાં હોય. યોગ એટલે ભેગું કરવું. તો આમાં આપણે x યોગ y લઈએ તો આ બેને આપણે ભેગા કરવાના છે. પણ ધ્યાન રાખશું કે એક પણ સભ્ય છે એ બીજી વખત નહીં લેવાનો. યાદીના નિયમ પ્રમાણે 1, 2, 3 અને 5, બરાબર? પછી a યોગ b. તો a, b, c, e, i, o, u બધાને ભેગા કરવાની વાત છે. એક પણ સભ્ય બીજી વખત ન આવવો જોઈએ, બરાબર? પછી ત્રીજામાં હવે આપણે ગુણધર્મ આપ્યો છે, એટલે પહેલાં તો આપણે એને યાદીની રીતમાં ફેરવવું પડશે. તો એ બરાબર x એ 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાસ એટલે પ્રાકૃતિક સંખ્યા છે. x એ શું છે? 3ની ગુણિત. હવે 3ની ગુણિત સંખ્યાઓ લઈએ એટલે 3, 6, 9, 12, બરાબર? અનંત સુધી 3ની ગુણિત સંખ્યા, 3ના ગુણાકારમાં. પછી b છે x એ 6થી નાની પ્રાકૃતિક સંખ્યા. હવે 6થી નાની એટલે 1, 2, 3, 4 અને 5, બરાબર? હવે આપણને એમ કીધું છે કે આપણે યોગ લેવો છે, આ બેને ભેગા કરવા છે. તો આ બેને ભેગા કરીએ તો 1, 2, 3, 4, 5,
પછી 5 પછી 6 9 12 હાલો આમ થયું તો કે તો આને યોગમાં એક આ રીતે તો લખ્યું પણ પ્રોબ્લેમ એ થાય કે 12 પછી જો તમે ડેશ ડેશ કરો તો કોક જો વિગતવાર સમજે કે ભાઈ 6 9 12 તો 3નો ગુણિત થાય પણ એમ કે 12 પછી તો 13 આવે 14 આવે તો એમ કેમ સમજવું એટલે આને આપણે છે ને આ રીતે લખી નાખવાનું જો 1 2 જોજો બરાબર ધ્યાનથી 1 2 4 5 1 2 4 5 બરાબર એના પછીની સંખ્યા છે 3 6 9 12 આ બધી સંખ્યા છે એ 3ની ગુણિત છે એટલે આપણે લખી નાખાય અથવા એટલે યોગ થઈ ગયું અથવા 3ની ગુણિત સંખ્યા બરાબર સમજી ગયા શું કીધું 1 2 4 ને 5 એ તો એમને છે જ યોગ એટલે આપણે શું લખીએ અથવા 3ની ગુણિત 3 6 9 12 3ની ગુણિત સંખ્યા એટલે યોગ બની ગયો એક 3 છે એ 2 વાર આવવું જોઈએ નહીં અહીં લખો ને અહીં લખો તો ખોટું પડે બરાબર પછી ચોથા દાખલામાં જઈએ x એ પ્રાકૃતિક સંખ્યા છે પણ xની કિંમત 1 કરતાં મોટી છે જો અને 6 અથવા 6થી નાની તો પહેલાં આપણે એને યાદીની રીતમાં કન્વર્ટ કરીએ તો 1 કરતાં મોટા એટલે 2 3 4 5 અને 6 બરાબર પછી b બરાબર xની કિંમત છે એ 6 કરતાં મોટી છે જો અને 10 કરતાં નાની 6 કરતાં મોટી એટલે 7 8 અને 10 કરતાં નાની એટલે કેટલા થશે 9 બરાબર હવે તો કે આ બેનો આપણે યોગ લેવાનો છે બરાબર હવે આ બેનો આપણે યોગ લઈએ તો a યોગ b યોગ લે એટલે આ બેને ભેગા કરીએ તો 2 3 4 5 6 7 8 9 તો a યોગ b આપણને કેટલા મળશે તો કે 2 થી 9 પછી પાંચમું a બરાબર છે 1 2 3 b ઇક્વલ છે 5 મતલબ ખાલી ગણ છે બરાબર આ બેને આપણે ભેગા કરવા છે a યોગ b તો a બરાબર 1 2 3 યોગ b ઇક્વલ 5 હવે 5 એટલે તો ખાલી ગણ છે આમાં એક સભ્ય જ નથી આ બેને ભેગા કરો તો 1 2 3 જ થાય ને 1 2 3 મતલબ શું મળશે એ તો રકમ જોઈને જ ખબર પડી ગઈ કે આ ખાલી હોય અને આ એ હોય એ બેને ભેગા કરો તો એ જ થવાનું હોય બરાબર એક પાસે 3 રૂપિયા હોય ને એક પાસે એકેય રૂપિયો ન હોય અને પાછા એમ કે બે ભેગા કરો તો 3 રૂપિયા હોય એના જ થવાના છે આ તો લુખાઈન પ્રાઇવેટ લિમિટેડ છે પછી બીજા દાખલામાં જાય a બરાબર છે ab b બરાબર છે abc તો પહેલો પ્રશ્ન પૂછ્યો એ સબસેટ b છે સબસેટ એટલે કે ઉપગણ એટલે આપણે વ્યાખ્યામાં શીખી ગયા એના બધા જ સભ્યો શેમાં આવેલા હોય બીમાં એ છે એના બધા જ સભ્યો શેમાં આવેલા છે બીમાં તો કે હા છે એટલે આપણે લખી નખાય એના બધા સભ્યો બીમાં આવેલા છે માટે એ સબસેટ બી છે બરાબર પછી એમ પૂછ્યું એ યોગ બી શું થાય હવે એ તો ખબર છે કે એના બધા સભ્યો બીમાં હોય તો આપણે વ્યાખ્યાથી શીખાતા કે યોગ ગણ હોય યોગ ગણ એમાં મોટો ગણ જવાબ લખાય મોટો ગણ એટલે કયો છે બી અને આ બેને તમે ભેગા કરો તો એ બી સી થવાનું છે એબીસી મતલબ બી ગણ બરાબર પછી એને એ વાત ત્રીજા દાખલામાં પૂછે છે કે જો એ સબસેટ બી હોય તો એ યોગ બી શું થાય હવે જો એના બધા સભ્યો બીમાં હોય આપણી પાસે ઉપરનો દાખલો છે તો એ યોગ બી બરાબર શું થશે બી બરાબર એટલે આ બધા યોગગણ માટેના પ્રશ્નો સોલ્વ કર્યા હવે ચોથો દાખલો ગણીએ આપણા તો એ બી સી ડી આવા 4 ગણ આપેલા છે અને એમાંથી
આપણે ઘણા બધા પ્રશ્નો યોગ અને છેદના પૂછેલા છે. અત્યારે મેં બધા પ્રશ્નો લખેલા છે, બરાબર. પણ યોગ છે, યોગ એટલે તો કે ભેગું કરવું, અને છેદ એટલે તો કે બેયમાં સરખું હોય એવું, બરાબર. તો એ યોગ બી, યોગ એ અને બી બેને ભેગા કરશું એટલે 1 2 3 4 5 અને 6. એ અને બીને ભેગા કરશો એટલે 1 2 3 4 5 અને 6, બરાબર. પછી છે એ યોગ સી, એટલે એ અને સીને ભેગા કરવાના છે. તો 1 2 3 4 સી લેશો તો એ છે 5 6 7 અને 8, એટલે એ યોગ સી. પછી છે બી યોગ સી, બી અને સીને ભેગા કરવા છે. તો પહેલાં બીના સભ્ય લખી લઈએ 3 4 5 6. હવે સી તો કે 5 6 છે આવી ગયા છે, બરાબર. તો હવે બાકી ક્યાં વધ્યા? તો કે 7 અને 8. પછી છે બી યોગ ડી, બી અને ડીને ભેગા કરો. તો પહેલાં બીના સભ્ય લખી લઈએ 3 4 5 6, અને ડી છે ડી 7 8 9 10, 7 8 9 અને 10. પછી છે એ યોગ બી યોગ સી, એ બી સી ત્રણેયને ભેગા કરવા છે. તો પહેલાં એના સભ્ય લખી લઈએ 1 2 3 4. પછી બીના સભ્ય લઈએ તો 3 4 5 6. તો 3 4 તો આવી ગયા છે, એટલે બીજી વખત નથી લખવાના, 5 6. પછી સી, સીમાં છે 5 6 7 8. તો એમાં 5 6 આવી ગયા છે, એટલે આપણે બાકીના સભ્ય ક્યાં લખશું? 7 અને 8, બરાબર. એ યોગ બી યોગ ડી, એ બી ડી ત્રણેય ભેગા કરવાના છે. તો એ છે એમાં છે 1 2 3 4. પછી બીમાં છે 3 4 5 6, 3 4 5 6. અને ડીમાં છે 7 8 9 10. તો 7 8 9 અને 10, બરાબર. પછી બી યોગ સી યોગ ડી, બી સી ડી ત્રણેય ભેગા કરવાના છે. તો બી યોગ સી, એટલે પહેલાં બી ભેગા કરીએ. તો બીના સભ્યો છે 3 4 5 6. પછી સીના સભ્ય છે 5 6 7 8, અને ડીના સભ્ય છે 7 8 9 10. તો 7 8 આવી ગયા છે, એટલે આપણે બાકીના લખશું 9 અને 10, બરાબર. એટલે આમાંથી એક માર્કના પ્રશ્નમાં એક દાખલામાં પૂછી શકાય. પછી દાખલા નંબર 5 છે, એમાં એવું કીધું છે કે પ્રશ્ન 1માં છેદગણ મેળવો. તો આપણે જે પહેલો દાખલો ગણ્યો એમાં આપણે યોગગણ લખેલા છે. યોગગણ એટલે તો કે બંને ગણને ભેગા કરવાના હતા. છેદગણમાં શું કરવાનું? તો કે બેયમાં સરખા હોય એવા સભ્યોને આપણે લેવાના, મતલબ છેદગણ લખવાનું. એ છેદ બી, એટલે કે એ અને બી બંનેમાં હોય એવા, બરાબર. તો આ પહેલા પ્રશ્નમાં છેદગણ તમારે લખવાના છે, બરાબર. છતાંય ન આવડે તો કહેજો. તો છેદગણ લખવાના પહેલા પ્રશ્નમાં. પછી દાખલા નંબર 6 છે, એમાં એ બી સી ડી આપેલું છે. અહીંયા જે છેદગણના જવાબ લખવા હોય તો અહીંયા પ્રેક્ટિસ છેદગણની થઈ જ જવાની છે. રેડી? તો પહેલો દાખલો છે એ છેદ બી. એ છેદ બી એટલે એ અને બી બંનેમાં હોય એવા. તો બંનેમાં હોય એવું તમે જોશો તો જો એક તો 7 છે, બરાબર. પછી બીજું 9 છે, ત્રીજું 11 છે. તો 7 9 અને 11 એ અને બીમાં આવી ગયા. પછી બી છેદ સી, બી અને સીમાં હોય, બી અને સીમાં હોય એવા સભ્ય લખેલી. એક તો છે 11, બીજું છે 13. પછી ત્રીજું એ છેદ સી છેદ ડી, એ સી અને ડી ત્રણેયમાં હોય, બરાબર. એ સી અને ડી. તો જો એ છે એ અને સી અને ડી. તો ડીમાં છે 15 17, બરાબર. હવે ડીમાં તમે જોવા જાઓ તો 15 છે, 15 સી ડીમાં સરખા છે, સી ડીમાં સરખા 15. પછી એ આરે જોવાનું, તો એમાં આપણે જોવા જઈએ તો 15 નથી. એનો મતલબ કે એ સી અને ડી આ ત્રણેયમાં એકેય સભ્યો સરખા નથી. જો એકેય સભ્યો સરખા ના હોય એટલે કે એ થઈ ગયું 5, ખાલી ગણ.
એ છેદ સી, એ અને સીમાં સરખા હોય એવા સભ્યો ક્યાં? તો કે એક દેખાય છે આપણને 11, બરાબર. પછી બી છેદ ડી, બી અને ડીમાં સરખા હોય, બી અને ડી, તો ડીમાં 15, 17 છે, બીમાં 15, 17 બેમાંથી એકેય નથી, એટલે બી છેદ ડી થશે 5. એ છેદ બી યોગ સી, તો પહેલાં આપણી પાસે છે એ, હવે એના સભ્ય પહેલાં લખશું તો 3, 5, 7, 9 અને 11 છેદ બી યોગ સી, બી અને સીને આપણે ભેગા કરીએ તો બી અને સીને ભેગા કરશો એટલે 7, 9, 7, 9, 11, 13 આ બી, સીમાં છે 11, 13, 15, બરાબર. પહેલાં કાઉન્સવાળું પદ બી યોગ સી એ લઈ લીધું, એ લખ્યું. હવે એ બેયનો છેદ, છેદ એટલે બેયમાં હોય એવા સભ્યો, તો બેયમાં હોય એવા સભ્યો આપણે લખશું તો કયા આવશે? તો કે 7, 9 અને 11, બરાબર. બેયમાં સરખા હોય એવા સભ્યો આપણે લેવા જઈએ તો કયા છે? 7, 9 અને 11. એના પછી 7મું એ છેદ ડી. હવે એ છેદ ડી એટલે કે એ અને ડી બેયમાં હોય એવા સભ્ય આપણે લેવાના છે, એ અને ડી. તો એમાં તમે ધ્યાનથી જુઓ તો ડીમાં કયા સભ્ય છે? 15, 17. એમાં જોવા જઈએ એમાં તો 15, 17 બેમાંથી એકેય નથી, એટલે આ કયો ગણ થઈ જશે? ખાલી ગણ. રેડી? એ છેદ બી યોગ ડી, તો એ બરાબર છે આપણી પાસે પહેલાં લખીએ તો 3, 5, 7, 9, 11 છેદ બી યોગ ડી, બી અને ડીને ભેગા કરવાના છે, તો પહેલાં હું બીના સભ્ય લખીશ તો 7, 9, 11, 13 આ બી યોગ ડી, ડી બરાબર છે 15, 17 આ 15 અને 17, બરાબર. તો પહેલાં આપણે લખ્યું એ, પછી બી યોગ ડી, બી અને ડી બેને ભેગા કરીને લખ્યા. હવે એ બંનેનો આપણે છેદગણ જોઈએ છે, બરાબર. બેયમાં હોય એવું કોણ? તો બેયમાં હોય એવું જોતા જાય તો એક તો છે 7, પછી બીજું છે 9, પછી છે 11, 7, 9 અને 11. પછી 9મો દાખલો, એમાં પહેલું આપણી પાસે છે એ છેદ બી, એ છેદ બી, એ અને બી બેયમાં સરખું હોય એવું, તો આપણે અહીંથી સીધું જોઈ શકીએ એક 7 બેયમાં છે, 9 છે ને 11 છે, તો એ છેદ બી છે એ આપણને શું મળ્યું? 7, 9, 11 છેદ બી યોગ સી, બી ને સી ને બેને ભેગા કરવાના છે, બરાબર. પહેલાં બી યોગ સી, યોગ એટલે ભેગા કરીએ તો બી બરાબર છે 7, 9, 11, 13 યોગ સી, સી બરાબર છે 11, 13 અને 15. હવે આ બેયનું છેદગણ, છેદગણ એટલે બેયમાં સરખા હોય એવા સભ્યો, તો બેયમાં સરખા હોય એવા જોવા જઈએ તો 7, 9 અને 11, બરાબર. એની આગળ 10મો દાખલો એ યોગ ડી, એ અને ડી બેયને આપણે ભેગા કરવાના છે, એ યોગ ડી, તો એ બરાબર છે 3, 5, 7, 9, 11 ડીને ભેગા કરવા છે 15 અને 17 છેદ બી યોગ સી, બીને ને સીને ભેગા કરવા છે, તો બી બરાબર છે 7, 9, 11, 13 સી 11, 13, 15, 11 ને 13 તો છે જ, બીજી વખત લખાય નહીં, 11, 13, 15. હવે આ બેયનો આપણે લેવો છે છેદ, છેદ એટલે બેયમાં હોય એવા, તો બેયમાં હોય એવા સભ્યો આપણે મેળવતા જઈએ તો એક તો બેયમાં છે 7, પછી છે 9, પછી છે 11, પછી છે 15, તો કયા સભ્યો મળ્યા? 7, 9, 11 અને 15. તો આ મળશે આપણને એ યોગ ડી છેદ બી યોગ સી, બરાબર. તો યોગે આવી જાય ને છેદે આવી જાય એવા આપણે પ્રેક્ટિસ માટે થઈને
કેટલા આપણે દાખલા ગણ્યા 10. એની આગળ આપણે 7મા દાખલો ગણીએ. a બરાબર x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે. હવે પ્રાકૃતિક સંખ્યા આપણે લખીએ બરાબર, તો પ્રાકૃતિક સંખ્યા થશે 1 2 3 4 5 બરાબર. આવી રીતે આપણે જઈએ તો આ પ્રાકૃતિક સંખ્યા થઈ. પછી x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. યુગ્મ એટલે બેકી સંખ્યા બરાબર. તો બેકી સંખ્યા આપણે લખશું તો 2 4 6 8 આ બધી કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. પછી x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અયુગ્મ એટલે એકી સંખ્યા. તો 1 3 5 7 આ બધી અયુગ્મ પ્રાકૃતિક એટલે કે એકી સંખ્યા છે. x એ અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યા લખીએ તો 2 3 5 7 પછી 8 9 10 ન આવે 11 13 બરાબર. આ બધી કેવી? અવિભાજ્ય. અવિભાજ્ય એટલે આપણે જાણીએ છીએ કે જે સંખ્યાના વિભાગ પડતા ન હોય. એમાં એક છે, એક એ તટસ્થ છે. તમે બધું જાણો છો, આગળ શીખાશો. એક તટસ્થ છે, એ વિભાજ્ય નથી અને અવિભાજ્ય નથી. તો હવે એમાંથી આપણી પાસે A B C D હવે સભ્યો મળી ગયા. એમાંથી આપણને 6 પ્રશ્ન નાના નાના પૂછેલા છે. તો પહેલો પ્રશ્ન કીધો છે A છેદ B. A છેદ B, A અને B બંનેમાં હોય એવું. તો બંનેમાં હોય એવું જોવા જાવ તો એક આમાં નથી, 2 છે બરાબર. પછી 4 છે, પછી આમાં આગળ આગળ હાલ્યા જાવ તો 6 આવે બરાબર. અને અમે જોઈને ખબર પડીએ કે 2 4 6 બેકી સંખ્યા છે એ બધી ક્રમિક સંખ્યામાં તો આવી જ જવાની છે. તો બી છે એ આખે આખો ગણ એમાં આવી જાય બરાબર. તો એનો છેદગણ લખશું તો નાનો ગણ. નાનો ગણ એટલે કયો ગણ આવશે? બી. પછી એની આગળ જઈએ તો બીજો છે A છેદ C. A અને C એ બેનો છેદગણ. તો તમે એમાં જોશો તો એ જ થાય ને. જો સીમાં જો 1 3 5 7 9 બધી એકી સંખ્યા છે અયુગ્મ. એ બધી જો આમાં એમાં આવી ગઈ, 1 3 5 7 આમાં આવી ગઈ છે. તો છેદગણ એટલે શું? તો કે બેમાં નાનો ગણ હોય એવું. તો 1 3 5 7 આવશે, 1 3 5 7 બરાબર. તો નાનો ગણ એટલે કયો ગણ થશે? સી. યોગ હોય તો મોટો ગણ લખાય, છેદ હોય તો નાનો ગણ. પછી છે A છેદ D. A અને D બેયનો છેદગણ. તો એમાં છે 1 2 3 4 5, ડીમાં છે 2 3 5 7 11 13. તો આપણે બેયમાં જોવા જઈએ A અને Dમાં તો એક તો બેયમાં સરખા છે 2 બરાબર. પછી છે 3, પછી 5, પછી આમાં તો બધી ક્રમિક છે જ એટલે આ બધી સંખ્યા છે એ તો ઓલરેડી આમાં આવવાની જ છે, 7 11 આમ. તો ડી છે, ડી એના બધા જ સભ્યો છે એ એમાં આવી જાય છે. એટલે કે ડી છે એ એનો ઉપગણ થયો. તો નાનો ગણ લખીએ છેદગણમાં નાનો ગણ એટલે નાનો ગણ કયો આવશે? ડી બરાબર. પછી છે બી છેદ સી. બી અને સી બેયનો છેદગણ. તો તમે બીમાં જોશો તો બધી યુગ્મ સંખ્યા છે એટલે બધી બેકી સંખ્યા છે. અને સીમાં જોશો તો બધી એકી સંખ્યા છે. જો તો એકી સંખ્યા અને આ બેકી સંખ્યા એ બેનો છેદગણ લેવા જાવ તો શું મળશે આપણને? ખાલી ગણ. એ બેમાં કંઈ સરખું છે નહીં. બી છેદ ડી. બી અને ડીમાં સરખું હોય તો બીમાં છે 2 4 6 8 અને ડીમાં જોશો તો 2 3 5 7. તો બેયમાં સરખું કોણ? તો કે એક તો 2 બરાબર. પછી આમાં બધી યુગ્મ સંખ્યા છે. તો યુગ્મ હોય એટલે 2 વડે વિભાજ્ય તો હોય જ. અને 2 વડે વિભાજ્ય હોય તો આમાં એ અવિભાજ્યમાં ક્યાંય હોય નહીં. તો બેયમાં સરખું હોય એવું આપણને ખાલી કોણ મળશે? 2 બરાબર. પછી
સી છેદ ડી લઈએ, સી અને ડી આ બેનો છેદગણ, તો એ બેમાં તમે છેદગણમાં જોવા જશો તો પહેલા વહેલા છે 3, બરાબર. પછી કેટલા છે તો કે 5, પછી છે 7. આમાં અયુગ્મ છે, તો જો પછી જોવા જશો તો આ 11 છે એ આમાં હોય જ ને, 7 પછી 9, 11, બરાબર, 13, 15 આવું તો આવવાનું જ છે. તો ડીમાં જોવા જશો તો 7 પછી આવશે 11 પછી આવશે 13, તો આ બધી સંખ્યા આપણને મળશે. ટૂંકમાં એવું થયું કે તમે જુઓ ને તો જો 3, 5, 7, 11, 13 બધી આવે, એક 2 નથી. તો આના બરાબર તમે આમાંય લખી શકો કે ડી લઈ એમાંથી માઇનસ કેટલા કરી નાખો, 2. હાવ શોર્ટકટ રસ્તો એ. ડીના બધા સભ્યો આ લઈ લેવાના, પણ એમાંથી 2 આવે નહીં, એટલે 2ને કરી દો ભાગ, બરાબર. અને આમ લખો તો પણ સાચું છે, 3, 5, 7, 11, 13 આ રીતે. એના પછી 8મો દાખલો. આપણે 2 ગણ બધાયમાં આપ્યા છે અને પ્રશ્ન પૂછ્યો કે અલગ ગણ છે, તો અલગ ગણ, બરાબર, નોટ ઇક્વલ. અલગ ગણ કોને કહેવાય? તો કે અલગ ગણ માટે જેમાં સભ્યોની સંખ્યા જુદી હોય, જેમાં સભ્યો જુદા હોય, બરાબર. અને એને વ્યાખ્યાની રીતે એમ કહેવાય કે એ અને બી 2 ગણ હોય, એનો છેદગણ છે ને, છેદગણ એ ખાલી ગણ થવો જોઈએ. જોજો બરાબર, એ અને બી બંનેનો છેદગણ શું થવો જોઈએ? ખાલી ગણ. તો એને આપણે કેવો કે શું? અલગ ગણ, બરાબર. તો અહીંયા આપણી પાસે એ બરાબર છે ગણ એ, એના બરાબર છે આપણી પાસે 1 2 3 4. આને આપણે બી ગણ કહીએ. તો એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અયુગ્મ એટલે એકી સંખ્યા, પણ એ કેવી લેવાની છે? તો કે 4 અથવા 4થી મોટા, 6 અથવા 6થી નાના. 4 અને 4થી મોટા, 6 અને 6થી નાના, એટલે 4 5 6 થયા, પણ એમાંથી અયુગ્મ લેવાની છે. તો અયુગ્મ સંખ્યા લ્યો તો ખાલી કઈ મળે આપણને? 5, બરાબર. તો હવે તમે જોશો ને તો એ બરાબર આપણી પાસે 1 2 3 4 છે, બી બરાબર 5 છે. તો આ બેનો છેદગણ કાંઈ મળે નહીં, એટલે કે એ છેદ બી બરાબર આપણને શું મળ્યું? 5. એટલે આપણે કહી શકીએ માટે અલગ ગણ છે. પછી બીજું એ ઈ આઈ ઓ યુ, આ પહેલો ગણ, એને આપણે એ કહી દઈએ, બીજાને આપણે બી કહી દઈએ, બરાબર. હવે આપણે જોવા જઈએ કે એ અને બી છે એ બેનો તમે છેદગણ લેશો, આ બેનો છેદગણ એ છેદ બી, તો બેનો છેદગણ લેશો ને તો બેમાં ઈ સમાન છે. જો તો એનો મતલબ કે બેનો છેદગણ આવ્યો એ ખાલી ગણ નથી, નોટ ઇક્વલ 5, ખાલી ગણ નથી. એટલે આપણે આમ કહી શકીએ કે અલગ ગણ નથી. એના પછી ત્રીજું લઈએ તો ગણ પહેલાને એ કહી દઈએ, બીજાને આપણે બી કહી દઈએ. તો એક્સ એ યુગ્મ પૂર્ણાંક છે. યુગ્મ એટલે બેકી સંખ્યા. તો એ બરાબર 2 4 6 8 આ યુગ્મ પૂર્ણાંક, અને બી બરાબર એક્સ એ અયુગ્મ પૂર્ણાંક 1 3 5 7 આ અયુગ્મ પૂર્ણાંક. તો હવે એટલી તો આપણને ખબર પડે કે આ બેકી સંખ્યાના એકી સંખ્યા બેમાં કાંઈ સરખું હોય નહીં, એટલે કે એ છેદ બી ઇક્વલ થઈ જશે 5. બેનો છેદગણ ખાલી ગણ, એટલે કે અલગ ગણ છે, બરાબર.